આજથી આપણા લગભગ 10, 15, 20 વર્ષ પહેલા આપણા તમામ વિસ્તારોમાં લોકો શિકાર બહુ રમતા. એ શિકાર રમતા એમાં શું કરતા ખબર? તીર કામઠું વાપરતા. એ તીર કામઠું વાપરે એટલે પક્ષી તો ઝાડ ઉપર બેઠું હોય એટલે એ પક્ષી તો આમ કુદાકુદ કરે, આમ ઉડાઉડ કરે, તો પેલો શિકારી છે ને આમ જે ફણસ ઉપર તીર ચડાવેલું હોય ને તો એ છોડે એટલો નહીં. કેમ કે એ પક્ષી કુદાકુદ કરે છે, જગ્યા બદલ એટલે પેલો બરોબર એ પક્ષીને શાંતિથી બેસવા દે અને એક ડાળ ઉપર શાંતિથી બેસે એટલે તરત જ એ તીર છોડી દે. એટલે જેવું તીર છૂટે એ પેલું પક્ષી બેઠેલો એને જઈને ભાગી જાય. તે શિકારી એ શિકાર કરી શકે. નહીં તો લોકો કુદાકુદ કરે ત્યાં સુધી શિકાર થાય નહીં, પક્ષી મરે. એમ આપણું મન એ ખરેખર આમ કે બધું જેમ તે આવતું હોય થોડું તો આપણું મન છે તે હકનું નહીં બેસે અને વિષયની ડાળીઓ ઉપર કૂદ્યા કરે ત્યાં સુધી એ મનને મહાપુરુષો શબ્દરૂપી તીર મારી શકતા નથી. કેમ તે કે મન મરે જ નહીં. તો પછી એ સંતો શું કરે? એટલે મનને પણ ખરેખર થોડી વાર સ્થિર રાખવું પડે. એટલે આમ તો આપણો કાર્યક્રમ ખરેખર પાટોત્સવનો છે અને ભગવાન આયા તો આપણે ભગવાનને સેવા કરી, આરતી અને જમાડી પણ દીધા, સાથે સાથે આપણે પણ પ્રસાદ લઈ લીધો. આજે એમનું સાનિધ્ય છે એટલે આ સાનિધ્યમાં રહીને આપણે ખરેખર સત્યને સાધી લેવું એ આપણો ખરેખર માનવનો ધર્મ છે. નહીં તો આ સત્યની હશે ત્યાં સુધી આપણને સાચું ભાતું કોઈ સંજોગે બંધાવાનું નથી. આ યુગે યુગથી સતયુગની અંદર ભક્ત પ્રહલાદે આ કાર્ય કર્યું. આ કાર્ય કરીને પોતે સિદ્ધ થયા અને કેટલા એમના સાનિધ્યમાં રહ્યા ને તો એને પણ સિદ્ધ કર્યા. એટલે જ્યાં સુધી સત્યનું મંડાણ નહીં હોય, જ્યાં સુધી સત્ય પ્રગટ નહીં થાય ત્યાં સુધી આપણને સત્સંગ જ્ઞાન ગંગાનો લાભ મળતો નથી. એટલે ભારત સાહેબને ધન્યવાદ છે કે આવું ખરેખર આપણા ગામની અંદર આવું પુરુષાર્થ પરમાર્થ ભગીરથ કાર્ય આપણે કરીએ તો કેટલાને લાભ મળે, કેટલાને ભોજનનો પણ લાભ મળે. ભોજનમાં પણ એટલી બધી તાકાત છે, ભોજનમાં પણ એટલી બધી તાકાત છે. આપણે વિચારીએ આપણા રામના ગુરુ, કુલ ગુરુ જેને આપણે વશિષ્ઠ મુનિ કહીએ, એ વશિષ્ઠ મુનિની જંગલમાં ઝૂંપડી હતી. રામાયણનો એક દાખલો છે કે રામાયણની અંદર કોઈ એક એવો વ્યક્તિ હતો આખા ગામમાં, એવો વ્યક્તિ તે એ વ્યક્તિ આખા ગામમાં કોઈની હાથે હમાય નહીં. એટલો દુરાચારી, પાપાચારી, ભ્રષ્ટાચારી, બહુ ખરાબ માણસ. એટલે બધા ગામ લોકો કંટાળીને વિચાર્યું કે ભાઈ ઓને છે ને આપણે અહીં રહેવા દેવાનો. એટલે તમામે બધા ભેગા થઈ મળીને એને ગામની બહાર કાઢી મૂક્યો કે તારે જઈ જવું હોય તો જતો રહે, આ ગામમાં ફરી પગ મૂકવાનો નહીં, કેમ કે તારા કર્મ બહુ ખોટા છે. પેલો વ્યક્તિ નીકળી જો ચાલતો જાય છે. જોજો વિચારવા જેવી વસ્તુ છે. જ્યાં સંતો હોય, જ્યાં સત્યનું મંડાણ થયું હોય, આવા પાટોત્સવનું મંડાણ થયું હોય, એવી જગ્યાએ પાપીઓ જાય ને કોઈ પાવન થયા વગર રહેતા. તો એ નીકળી ગયો અને એમ જતા જંગલની અંદર વશિષ્ઠ મુનિનું ઝૂંપડી હતી અને એને વિચાર્યું કે કોઈ જગ્યાએ આશરો નહીં મળે પણ અહીં આશરો મળે એવું છે. એટલે એને ત્યાં રહેવાનું ચાલુ કર્યું અને
જે વશિષ્ઠ મુનિની સાથે બીજા સાધુ સંતો હતા, આ બધા મહાપુરુષો સાંજે ભોજન બનાવે ને ઠાકોરને થાળ ધરાવીને બધા ભોજન જમે. ત્યારે એ જમતા થોડું કોઈના પતરાળામાં રહી જાય તો એ બધા પતરાળા સાઈડમાં જઈને મૂકી આવે. એટલે જે પેલો વ્યક્તિ હતો એને વિચાર્યું કે ખરેખર મને અહીં કોણ ખવડાવે? તો એ મહાપુરુષોના જે પતરાળામાં જે ચોંટેલું જે ચોખા હોય તો એ બધું આમ સાફ કરીને એક પતરાળામાં કરે અને એ પતરાળાની અંદર ભેગું કરીને પછી પોતે એનો પ્રસાદ એ ખાય. હવે આમ કરતા સમય થયો. ધર્મરાજાએ વિચાર કર્યો કે પેલો પાપાચારી બહુ ખરાબ વ્યક્તિ, તે જમદૂતોને કીધું કે જાઓ એને હવે અહીંયા આપણે લાવવાનો છે ને, તમે બધા જાઓ એને લઈ આવો. એટલે જમદૂતો એને લેવા માટે આવ્યા અને ખરેખર પકડીને લઈ જાય છે કે ચાલો. અને એના દેહ ઉપર, એના અંગ ઉપર જોવે તો રોમે રોમની અંદર એટલો બધો પાપ કર્મ લખાઈ ગયેલો કે એની કોઈ હદ સીમા જ નહીં. તો પેલા યમદૂતો કહે છે કે પ્રભુ અમે લઈને આવ્યા છે, બોલો આવો પાપી, આના અંગ ઉપર તો કેટલો બધો પાપ ઉપર છવાઈ ગયેલો છે, બોલો આની શિક્ષા શું કરીએ? તો ધર્મરાજા ખરેખર ચોપડો ખોલ્યો છે અને જોવે છે કે અરે રે આના કર્મનો તો કોઈ પાર નથી. વાતે સાચી છે, પણ આને તો જેવી તેવી શિક્ષા જ ન થાય એવું છે, પણ આને શિક્ષા થાય એવું નથી. લે આને જેવી તેવી શિક્ષા થાય એવું નથી, પણ જેવી તેવી શિક્ષા થાય એમ જ નથી. તે યમદૂતો વિચાર કર્યો કે કોઈના ઓછા કર્મ હોય તોય એને અમારે બહુ શિક્ષા આપવું પડે છે, તો આના કર્મનો કોઈ પાર નથી. તો તમે ખરેખર એમ કહો છો કે આને શિક્ષા ન કરી શકાય, એનું શું કારણ? તે કે રામના ગુરુ વશિષ્ઠ એ કુલગુરુ અને એવા સમર્થ પુરુષ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રિય પતિત પાવન આવા પુરુષ ના ખરેખર ઝૂંપડીની બાજુમાં રહી અને આવા પવિત્ર પુરુષનો જો પ્રસાદ એને જો ખાધો છે એઠો જૂઠો, અને એ પ્રસાદ ખાવાથી એના રોમની અંદર એ ભક્તિના અંકુરો ફૂટી ગયેલા છે. એટલે આને કોઈ શિક્ષા થઈ શકે નહીં. આને મૃત્યુ લોકમાં પાછો મોકલો કે આ સંત થઈને એ જગતમાં ખરેખર ભક્તિ કરે અને કોટી જીવને ભવ ઉતારે. બોલો ગુરુ દરબારમાં રહેવાથી એને આટલો ફેર પડ્યો. તો આજના તબક્કે, આજની તારીખે, આજે આપણા ગામમાં ગુરુ મહારાજ પધાર્યા છે અને ગુરુ મહારાજ સાથે કોણ પધારે? બોલો, ગુરુ મહારાજ સાથે કોણ પધારે? આપણે ગમે ત્યાંથી ભેંસ લાવીએ તો ભેંસ એને માટે લાવીએ તે કે દૂધ માટે. બોલો, ગુરુ મહારાજ આવે તો એમની સાથે કોણ આવે? કે બસ ગુરુ સંતો આવે છે તેની સાથે ભગવાન. હવે ભગવાન આવે છે ખરા, પણ ભગવાન છે તે નિરાકાર છે, ભગવાનનો કોઈ આકાર હોતો નથી. તો આપણને કોઈને ભગવાન દેખાતા નથી. એટલે ગુરુ સંતોને એવી દયા આવી કે સંતોએ વિચાર્યું કે ખરેખર ભગવાનનું તો નિરાકાર સ્વરૂપ છે, સાકાર સ્વરૂપ નથી. તો ગુરુ સંતોને દયા આવી તો ગુરુ સંતો પરમાત્માને સાકાર સ્વરૂપે ઊભા કર્યા. દરેક ધર્મની અંદર આપણે જોઈએ છીએ કે દરેક ધર્મમાં જ્યોત દીપ પ્રગટ કરવામાં આવે છે. એટલે પરમાત્માને સાકાર સ્વરૂપમાં ગુરુ લાવે. આવી રીતે પાટનું મંડાણ થાય અને ત્યાં ખરેખર પરમાત્માને એમ કે જ્યોત સ્વરૂપે, મૂર્તિ સ્વરૂપે, પૂજા સ્વરૂપે, ગુરુ સ્વરૂપે એને પ્રગટ કરે કે અજ્ઞાની વ્યક્તિને અનુભવ દ્રષ્ટિથી જોઈ ન શકાય એના માટે સાકાર સ્વરૂપ સંતો બનાવીને ઊભું કરે.
એ જુક્તિ ઊભી કરે અને એની વડે આપણને નિરાકાર પરમાત્માની ઓળખાણ કરાવે. કેટલી બધી ગુરુ સંતોની આપણા ઉપર દયા છે, કેટલી બધી એમની કરુણા છે. અને એટલે આપણા ભારત દેશની અંદર જેટલા જેટલા મહાપુરુષો થયા છે ને, એ મહાપુરુષો એમ કીધું છે કે પતિત પાવન સદગુરુ અધમ ઉદાહરણ નામ વા સદગુરુ કુ ગાવો પૂર્ણ હો સબ કામ. આજે ખરેખર અહીંયા બધું આપણું કામ પૂર્ણ થયું, અને કામ પૂરું થાય ને ત્યારે જ આવું કાર્ય થાય. કામ ન પૂરું થાય ત્યાં સુધી કોઈ કાર્ય થતું નથી. મિત્રો, વિચાર કરો, ગુરુની કેટલી બધી તાકાત છે. અને ગુરુ જ્યાં આવતા હોય ત્યાં ભગવાન આવતા જ હોય. અને ગુરુ ભગવાન એ બે પુરુષ મળીને શું કરે કે ગુરુ છે તે ઈશારો બતાવે, ભગવાન તરફનો ઈશારો બતાવે, અને પેલો સેવક એ ભગવાન તરફ વળી જાય તો ગુરુના માધ્યમથી પેલા સેવકનો ઉદ્ધાર થઈ જાય. જન્માંતરના પાપો આપણને સતાવતા હોય તો મિત્રો ગુરુ ચરણે જવું પડે. આ ગુરુ સંતો કોઈ સામાન્ય હોતા નથી, પણ આપણે દેહ સ્વરૂપે જોઈએ છીએ એટલે આપણને ગુરુ કેવા દેખાય? કોઈ નાના દેખાય ને કોઈ મોટા દેખાય, કોઈ જાડા દેખાય ને કોઈ પાતળા દેખાય. આપણે આ ચર્મ દ્રષ્ટિથી જોઈએ છીએ એટલે આપણને આનો અનુભવ થતો નથી. બાકી ગુરુ તો આ વિશ્વનો તારણ હાર છે, બીજો કોઈ છે નહીં. રામના ગુરુ વશિષ્ઠ મુનિ ભક્તિ કરતા એક દિવસે વરાહ નામની વેશ્યા. હવે વેશ્યાનો ધંધો તો વેશ્યાપણાનો જ હોય. એટલે એ વેશ્યા એક દિવસે નીકળેલી ને વશિષ્ઠ મુનિના દર્શન થઈ ગયા. અને વશિષ્ઠ મુનિના દર્શન થતા વેશ્યાને એમ થયું, અરે મને તો આવા સમર્થ પવિત્ર પુરુષના દર્શન થયા કે મેં તો મારા દેહે એટલો બધો પાપ કરી ચૂકી છે, એની કોઈ હદ સીમા નથી. એ ગુરુદેવ, મારું ભાગ્ય છે, મેં પૂર્વની અધિકારી છે, તો આવા સમર્થ પુરુષના શરણ મને આજે મળી આવ્યા. પણ બાપુ, મારા દ્રવ્યનો પણ કોઈ પાર નથી. એટલું બધું મારી પાસે દ્રવ્ય છે, એક દિવસ મેં કેટલા પતિનું મેં મોઢું જોઉં છું, અને મેં ઘણું દ્રવ્ય ભેગું કર્યું, આવો પાપ ભેગો કર્યો છે. પણ હવે હું દર્શન કરવા માટે જો એ વસ્તુ તમને આપું તો ખરેખર એ મારું ધન પણ તમને કલંક કરી શકે, કલંક લગાડી દે. માટે મારો ઘણો ભાવ છે ગુરુદેવ, મારો ઘણો પ્રેમ છે, પણ હવે હું કઈ રીતે આને દાન કરી શકું એ મને મૂંઝવણ છે. પણ મને તો આવા સમર્થ તમે ગુરુ આજે મળ્યા, હવે કઈ ફરી મને મળી ન શકો, માટે મારા ઉપર કૃપા કરો, મારા ઉપર કરુણા કરો. આવા શબ્દ વેશ્યાના, વરાહ નામની વેશ્યાના વશિષ્ઠ મુનિ શબ્દ સાંભળે છે, અને એ શબ્દ સાંભળીને વશિષ્ઠ મુનિને દયા આવી. એટલે વશિષ્ઠ મુનિ બોલ્યા કે હે બેટા, તારી જો સાચી ભાવના છે ને, તો બેટા એક કામ કર કે તારું જેટલું દ્રવ્ય છે, તારી પાસે જેટલું સોના ચાંદી રૂપિયા જે પડ્યા છે, એ ગમે એવા પાપથી તે ભેગા કર્યા છે, એની કોઈ ચિંતા નહીં. પણ બેટા એનો પવિત્ર એક મનથી હાર બનાવી દે એનો, અને હાર બનાવી આ જગન્નાથ મંદિરની મૂર્તિને તું ચડાવી દે બેટા, કે તું જન્માંતરોના રોગોથી તું બચી જાય. બોલો, એ વરાહ નામની વેશ્યા આમ હાર બનાવી દીધો. એટલા બધા ધન હતું, એ ધનનો હાર બનાવી અને વશિષ્ઠ મુનિ પાછળ છે, વરાહ નામની વેશ્યા આગળ છે. જગન્નાથપુરીના મંદિરની અંદર જે હાર નાખવા મૂર્તિને જાય છે, એક પગ પગેઠિયાની ઉપર હતો અને એક પગ જમીનમાં હતો. એક મંદિરમાં એક પગ હતો ને એક પગ બહાર હતો. અને એ વેશ્યાને માસિક ધર્મ ચાલુ થયો.
વેશ્યાએ વિચાર કર્યો, ગુરુદેવ મારું પગલું પાછળ વાળું હવે હટી શકે એવું નથી, કારણ કે મને તો હું તો ધર્મમાં છું, હવે અંદર પ્રવેશ મને થઈ શકાય નહીં, માટે હું કઈ રીતે હાર નાખી શકું? એવી મૂંઝવણ થઈ અને વશિષ્ઠ મુનિ પાછળ રહ્યા વિચારે છે કે બેટા તારી વાત સત્ય છે, પણ તારો ભાવ છે મારે શું કરવું પડે? તો જગન્નાથ મંદિરની અંદર 50 ફૂટ મૂર્તિ દૂર હતી અને એ મૂર્તિ લાંબી ડોક કરી કે બેટા નાખી દે, આ જગતના લોકોને અભડછીત છે, મને નથી. આ જગતના લોકોને અભડછીત છે, બેટા તારો ભાવ છે મારી ડોકમાં હાર નાખી દે. બોલો 50 ફૂટ મૂર્તિ દૂર હતી અને ત્યાંથી લાંબી ડોક કરી અને વરાહ નામની વેશ્યા તેને હાર ચઢાવી દીધો. એ વેશ્યા પાવન થઈ ગઈ. બોલો વશિષ્ઠ મુનિ ના હોય તો પરમાત્મા લાંબી ડોક કોઈ દન કરવાના.